નરેન્દ્ર દામોદરદાસ મોદી ભારતના એવા નેતા છે જેમણે સામાન્ય જીવનમાંથી અસાધારણ ઊંચાઈ પ્રાપ્ત કરી છે। આજે તેઓ માત્ર ભારતના પ્રધાનમંત્રી નથી, પરંતુ વૈશ્વિક સ્તરે ભારતની નવી ઓળખ બની ગયા છે। તેમનું જીવન સંઘર્ષ, સંયમ, આત્મવિશ્વાસ અને અડગ સંકલ્પથી ભરેલું છે, જે દરેક યુવાન માટે પ્રેરણાસ્ત્રોત છે। નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગર શહેરમાં થયો હતો। તેમનું પરિવાર અત્યંત સામાન્ય હતું। પિતા દામોદરદાસ મોદી રેલવે સ્ટેશન પાસે નાની ચાની દુકાન ચલાવતા હતા। નરેન્દ્ર બાળપણમાં પિતાની મદદ કરતા અને મુસાફરોને ચા પીરસતા। આ અનુભવથી જ તેમના જીવનમાં મહેનત, સ્વાવલંબન અને જમીન સાથે જોડાયેલા રહેવાની ભાવના વિકસિત થઈ। શાળાકાળ દરમિયાન નરેન્દ્ર મોદી સરેરાશ વિદ્યાર્થી હતા, પરંતુ વક્તૃત્વ, નાટક અને ચર્ચામાં ખૂબ સક્રિય હતા। તેઓ બાળપણથી જ દેશપ્રેમી વિચારો ધરાવતા હતા। વડનગરમાં રહેતા સમયે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક બન્યા। એ તેમના વ્યક્તિત્વને ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને તેમને શિસ્ત, સમયપાલન તથા સંગઠન શક્તિનો પાઠ શીખવ્યો। યુવાનીના સમયમાં નરેન્દ્ર મોદી થોડો સમય ઘર છોડીને દેશભ્રમણ પર નીકળી ગયા। હિમાલય સહિત વિવિધ સ્થળોએ તેમણે સંન્યાસ જેવી જિંદગી જીવી। આ સમયગાળા દરમિયાન તેમણે આત્મચિંતન કર્યું, આધ્યાત્મિક અનુભવો મેળવ્યા અને જીવનનો હેતુ સ્પષ્ટ કર્યો। અંતે તેમણે નક્કી કર્યું કે તેઓ પોતાનું સમગ્ર જીવન દેશસેવા માટે અર્પણ કરશે। પછી નરેન્દ્ર મોદી ફરીથી આરએસએસ સાથે સક્રિય રીતે જોડાયા અને સંગઠનમાં મહત્વની જવાબદારીઓ સંભાળી। તેમની કાર્યક્ષમતા અને આયોજન ક્ષમતાને ધ્યાનમાં રાખીને તેમને ભારતીય જનતા પાર્ટીમાં મોકલવામાં આવ્યા। અહીં તેમણે સંગઠન મંત્રી તરીકે અનેક રાજ્યોમાં પાર્ટીને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી। વર્ષ 2001માં ગુજરાત એક મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું હતું। આ સમયે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા। શરૂઆતના દિવસો પડકારોથી ભરેલા હતા, પરંતુ તેમણે ધીમે ધીમે મજબૂત નેતૃત્વ સાબિત કર્યું। તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં વીજળી, માર્ગ વ્યવસ્થા, પાણી વ્યવસ્થાપન અને ઉદ્યોગ ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ થયો। નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા વિદેશી અને દેશી રોકાણકારોને આકર્ષ્યા। ગુજરાતને વિકાસનું મોડેલ બનાવ્યું અને મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સનો વિચાર અમલમાં મૂક્યો। તેમના નેતૃત્વમાં ગુજરાતે દેશભરમાં અલગ ઓળખ બનાવી। 2014ની લોકસભા ચૂંટણી ભારતના રાજકારણમાં ઐતિહાસિક સાબિત થઈ। સબકા સાથ, સબકા વિકાસ અને અચ્ચે દિનના નારા સાથે નરેન્દ્ર મોદીએ પ્રચંડ જનસમર્થન મેળવ્યું અને ભારતના 14મા પ્રધાનમંત્રી બન્યા। એક સામાન્ય ચા વેચનારનું પ્રધાનમંત્રી બનવું વિશ્વ માટે આશ્ચર્યજનક ઘટના હતી। પ્રધાનમંત્રી બન્યા બાદ મોદીએ અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ શરૂ કરી। સ્વચ્છ ભારત અભિયાન દ્વારા સ્વચ્છતાને જનાંદોલન બનાવ્યું। જનધન યોજના દ્વારા કરોડો લોકો બેન્કિંગ સિસ્ટમ સાથે જોડાયા। ઉજ્જવલા યોજના દ્વારા ગરીબ મહિલાઓને ગેસ કનેક્શન મળ્યું અને આયુષ્માન ભારત યોજનાથી ગરીબોને આરોગ્ય સુરક્ષા મળી। આર્થિક ક્ષેત્રે અને નોટબંધી જેવા મોટા નિર્ણયો લેવામાં આવ્યા। આત્મનિર્ભર ભારત અભિયાન દ્વારા દેશને સ્વદેશી ઉત્પાદન તરફ આગળ ધપાવવાનો પ્રયાસ થયો। કલમ 370 દૂર કરીને જમ્મુ કાશ્મીરના એકીકરણનો ઐતિહાસિક નિર્ણય લેવાયો અને અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો માર્ગ ખુલ્યો। વિદેશ નીતિમાં પણ નરેન્દ્ર મોદીએ ભારતની છબી મજબૂત બનાવી। અમેરિકા, રશિયા, જાપાન, યુરોપ અને મધ્ય પૂર્વ દેશોમાં ભારતના સંબંધો મજબૂત થયા। તેઓ વિશ્વના લોકપ્રિય નેતાઓમાં સ્થાન પામ્યા અને ભારતને વૈશ્વિક મંચ પર આત્મવિશ્વાસથી ઊભું કર્યું। આટલી ઊંચી પદવી છતાં નરેન્દ્ર મોદી આજે પણ સાદું જીવન જીવે છે। તેઓ શિસ્ત, સમયપાલન અને યોગમાં વિશ્વાસ રાખે છે। તેમની માતા હીરાબેન પ્રત્યેનો પ્રેમ અને સંસ્કારોએ લોકોના દિલ જીતી લીધા છે। તેમની જીવનશૈલી બતાવે છે કે નેતૃત્વ પદ સાદગીથી પણ નિભાવાઈ શકે છે। નરેન્દ્ર મોદીનું જીવન એ સાબિત કરે છે કે પરિસ્થિતિઓ કેટલી પણ મુશ્કેલ કેમ ન હોય, જો ઈરાદા મજબૂત હોય તો સફળતા ચોક્કસ મળે છે। ગરીબીમાંથી વૈશ્વિક નેતૃત્વ સુધીની તેમની સફર ભારતના દરેક નાગરિક માટે પ્રેરણારૂપ છે। નરેન્દ્ર મોદી માત્ર એક વ્યક્તિ નથી, પરંતુ એક વિચારધારા છે, જે ભારતને આગળ વધવાની પ્રેરણા આપે છે।